શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું જયા પાર્વતીના વ્રતની કથા તથા તેના નિયમ વિશે. જયા પાર્વતીનું વ્રત મંગળવાર અને 8 જુલાઈ 2025ના રોજ પ્રારંભ થાય છે અને આ વ્રતની સમાપ્તિ થાય છે 12 જુલાઈ 2025ના રોજ. તો મિત્રો, આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે, બાળકોની સુખાકારી વધે છે. આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત 5 વર્ષ અથવા 11 વર્ષ કરવાનું હોય છે. વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે. આ વ્રત અષાઢ સુદ 13થી શરૂ થાય છે અને 5 દિવસ ચાલે છે. વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા 5 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષ સુધી કરે છે. આ વ્રતને ગણગોર, મંગલા ગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે. આ વ્રત સૌપ્રથમ માતા પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું અને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય ગિરિબર રાજકિશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું. અષાઢ સુદ 13ના દિવસને સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું. શિવ પાર્વતીની પૂજા કરવી. સૌપ્રથમ ગણેશ પૂજા કરી શિવ પાર્વતીને દૂધ, પાણી, બીલીપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી, જેમાં ઝવેરાની પણ પૂજા મહત્વની છે. કોઈ પણ ઋતુફળ અથવા નાળિયેર અર્પણ કરવા. પછી વિધિ વિધાનથી ષોડોપચાર પૂજન કરવું. માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી. વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ, દૂધ, દહીં, ફ્રૂટ જ્યુસ, ડ્રાયફ્રૂટ જમવામાં લઈ શકાય. તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાય છે. દૂધની મીઠાઈ ખાઈ શકાય છે. ટૂંકમાં અલુણા રહેવાની વાત છે. છેલ્લા દિવસે મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે. વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાય છે. વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું હોય છે. જાગરણ એક પ્રતીક છે. જાગરણમાં ધૂન, ભજન, ઉપાસના, જાપ કરવાનું મહત્વ છે. ખરા અર્થમાં અંતર્મનને જાગૃત કરવાની વાત છે. વ્રતની ઉજવણી 5 વર્ષને અંતે, 7 વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે. મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે. સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે. એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે. વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે. અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય. મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય. તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્વ છે. તો મિત્રો, ચાલો આપણે જાણીએ જયા પાર્વતીના વ્રતની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા.
બંને સતવાદી અને નીતિવાળા હતા. તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે. તેમને એવો નિયમ કે તેમને આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિ ખાધા પીધા વગર જાય નહીં. તેઓ બધી વાતે સુખી હતા, પણ ભગવાનને તેમને એક વાતનું દુઃખ આપ્યું હતું. તેમને શેર માટીની ખોટ હતી. આ શેર માટીની ખોટને કારણે તેઓ રાત દિવસ ચિંતિત રહેતા હતા. એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા. બ્રાહ્મણીએ તેમનો પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો. પછી બ્રાહ્મણીએ તેમને ફળ ફળાદી આપ્યા. નારદજીએ પૂછ્યું, કેમ છો, મજામાં ને? હા મુનિવર, આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ. પણ શું? તમને કઈ વાતનું દુઃખ છે? મુનિવર, એક બાબતની ખોટ છે, અને તે માત્ર સંતાનની. નારદજી કંઈક વિચાર કરી બોલ્યા, હે બ્રાહ્મણ, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક શિવલિંગ છે. એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરો તો જરૂર મહાદેવજી તમારી ઉપર પ્રસન્ન થશે અને અવશ્ય સંતાન આપશે. આમ કહી નારદજી ચાલતા થયા. નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધી તૈયારી કરી બીજે દિવસે દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા. થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા, પણ ક્યાંય એમને આવું મંદિર દેખાયું નહીં. તેઓ થાકીને એક ઝાડ નીચે બેઠા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું. બંને વિચારતા હતા કે ત્યાં તેમની નજર એક સામે રહેલા મોટા ટેકરા ઉપર પડી. તેમણે કહ્યું, આ ટેકરા ઉપર તપાસ કરવાની બાકી રહી છે. નક્કી મંદિર ત્યાં જ હોવું જોઈએ. આમ આશા બાંધી બંને જણા જલ્દી ટેકરા ઉપર ચડ્યા. ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં એક નાનકડું મંદિર હતું. મંદિર જોતાં જ બંનેનો થાક ઉતરી ગયો. તેઓ મંદિરમાં ગયા. મંદિર શંકર પાર્વતીનું હતું. બંને જણાએ એક ખૂણામાં રહેવાની વ્યવસ્થા કરી. તેમણે મંદિરમાં પડેલા ઘાસ, પાંદડા, ઝાંખરા, ધૂળ આ બધું વાળી ઝૂડીને ચોખ્ખું કર્યું. પછી સ્નાન કરી નદીમાંથી પાણી ભરી લઈ શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું. મંદિર પાસે જ એક બિલ્લીનું ઝાડ હતું. ત્યાંથી બિલ્લીપત્રો લાવી શિવલિંગ ઉપર ચડાવ્યા. આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે શિવ પાર્વતીની સેવા કરવા લાગ્યા. બિલ્લીનું ઝાડ પાસે જ હોવાથી બ્રાહ્મણી હંમેશા બિલ્લીપત્રો તોડી લાવતી, પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું. આમ કરતાં કરતાં 5 વર્ષ વીતી ગયા, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. એક દિવસ બ્રાહ્મણ ફૂલ લેવા ટેકરો ઉતરીને સવારનો જંગલમાં ગયો. સાંજ પડવા આવી, છતાં તે પાછો ફર્યો નહીં. એટલે બ્રાહ્મણે ચિંતા કરવા લાગી. તેના મનમાં અનેક પ્રકારની શંકા કુશંકાઓ પેદા થવા લાગી. તે પતિને શોધવા નીકળી પડી. ટેકરો ઉતરીને થોડેક દૂર ગઈ કે એક ઝાડ નીચે તેણે પોતાના પતિને બેભાન દશામાં જોયો. પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું અને તેની પાસેથી એક નાગ ફૂફાડા મારતો જતો જોયો. બ્રાહ્મણીને થયું કે નક્કી આ નાગ મારા પતિને કરડ્યો છે. એના મોઢામાંથી કારમી ચીસ નીકળી ગઈ. તે બેભાન થઈ ધરતી પર ઢળી પડી. થોડીવાર બાદ મૂર્છા આવાળતા તેણે આંખો ખોલી તો સામે 16 શણગાર સજીને ઊભેલા પાર્વતીજીને જોયા. તે પાર્વતીજીને જોઈ ઊભી થઈ તેમના ચરણોમાં ઢળી પડી. પાર્વતીજીએ તેમને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી સજીવન કર્યો. પછી પાર્વતીજી બોલ્યા, તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. માટે તમારે જે વરદાન જોઈએ તે માંગો. માતાજી, અમારે બીજું કાંઈ જોઈતું નથી. અમારે એક સંતાનની ખોટ છે, તે પૂરી કરો. પાર્વતી બોલ્યા,
તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્ત થશે. માં, આ વ્રત કેવી રીતે કરવું? આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે શરૂ કરીને અંધારી ત્રીજે પૂરું કરવાનું. આ 5 દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવું. છેલ્લા દિવસે જાગરણ કરવું. એ વખતે શિવ પાર્વતીની સ્તુતિ, ભજન અને ગરબા વગેરે ગાવા. આ વ્રત 20 વર્ષ સુધી કરવાનું હોય છે. પહેલાં 5 વર્ષે જુવારનું ભોજન ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વગરનું ભોજન ખાઈને, ત્રીજા 5 વર્ષ સામા ખાઈને, ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે. આમ 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા. પછી કંકુમ, કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિનો વિયોગ કદાપી ભોગવવો પડતો નથી. સંતાન સુખ પ્રાપ્ત થાય અને અખંડ સુખ મળે છે. આમ કહી પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતાં પોતાને ઘેર પાછા ફર્યા. બીજે વર્ષે તેમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું. થોડા વખતમાં જ તેમને ત્યાં દેવ જેવો દીકરો અવતર્યો. હે જયા પાર્વતીજીમાં, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર, આ વિડીયો જોનાર અને વ્રત સાંભળનાર સૌને ફરજો. જય મા પાર્વતી.